આગળ વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠામાં ગુજરાતના વાવ થરાદ વિસ્તારમાં વિકાસ સુશાસન અને નાગરિક સુવિધાનો નવો અધ્યાય શરૂ થયો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે નવા વાવ થરાદ જિલ્લાના કલેક્ટર કચેરીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે। સાથે 4 નવા તાલુકાઓ ઓગડ, ધરણીધર, રાહ અને હળાદ અસ્તિત્વમાં આવ્યા છે। નવનિર્મિત જિલ્લામાં કુલ 8 તાલુકા, 2 નગરપાલિકા, 416 ગામડા અને 9,98,840 લોકોનો સમાવેશ થાય છે। નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સાથે નાગરિકોને સુવિધાઓ મળી રહેશે અને સરહદી વિસ્તારોમાં વર્ષો જૂની માંગણી પૂરી કરવામાં આવશે। અને ગાંધી જયંતિ બને છે। આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું। હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું। આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની, નવા તાલુકાની અંદર ઓગડ તાલુકો, ધરણીધર તાલુકો, હળાદ તાલુકો અને રાહ તાલુકો, તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે। હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની પણ એડહોક નિમણૂક આજે કરી છે। આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો વતી, આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો વતી તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ વતી